આજે આપણે આવી ગયા છે ચોટીલા. તો મિત્રો આપણે શ્રીફળ ચુંદડી લઈ લીધા છે. તો મિત્રો સવારનો વ્યૂ જોવો તમે મંદિરનો. આપણે અંદર આવીએ છીએ સ્વયંભૂ જે માતાજી પ્રગટ થયા હતા ને એના દર્શન કરવા માટે. તો આ સામે કયો ડુંગરો દેખાય છે તો તમને ખબર જ હશે મિત્રો. બાકી તમે આવ્યો તો થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવ્યા છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે ચોટીલા. તો સવારમાં બહુ વહેલા નીકળ્યા હતા એટલે યાર આપણે વ્લોગ શરૂ કર્યો હતો કેમ કે બધા હોય નિંદરમાં. અને હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. જો નાસ્તાની દુકાનમાં બધા ઉભા રહી ગયા છે અને નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે. અને હવે જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. તો હાલો તમને બતાવું. જો બધા મોઢા તમે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. તો હાલો હવે નાસ્તો કરીએ ને પછી ગિરનાર નાસ્તો. તો હાલો હવે નાસ્તો કરીએ ને ચોટીલા ડુંગરો પછી ચડવાનું ચાલુ કરીએ ને તમને દર્શન કરાવીએ અને શું કરી બધું બતાવીએ. આપણે ફાફડા ને ગાંઠિયા ને બધું મંગાવી લીધું છે. નાસ્તો કરવા બેસી ગયા બધા. હાલો ઝટપટ નાસ્તો કરી લઈએ તો ડુંગરો ચડવાનું ચાલુ કરી દેવી. ચોટીલાના ડુંગરો ચડવાની શરૂઆત આગળ કરી દઈએ. અહીંથી શ્રીફળ ને લઈ લઈએ. ઊંચા નીચાની તો વાત નથી. આઈન દાદરા જશે ને એક ધારા ઊભી ચડાય છે. હા થાક તો લાગે એમ. હા એમ અઘરા છે. હા એમ આખો એક્સપિરિયન્સ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. આપણે શ્રીફળ ચુંદડી લઈ લીધા છે અને હવે આપણે માતાજીના દર્શન કરવા માટે ડુંગર ચડવાની શરૂઆત કરશું. હા ક્યારનો તો હું તમને કહું છું કે ડુંગર ચડો પણ ચડવાનું શરૂ નથી કર્યું. તો હાલો જો અહીંથી શરૂ કરીએ છીએ. અને પબ્લિક જોવો તમે ભાઈ કઈ ઘટે ને એટલું પબ્લિક છે, બહુ જાજુ છે. હાલો ધીમે ધીમે આપણે શરૂ કરી દઈએ. હાલો મિત્રો આપણે ડુંગર ચડવાની શરૂઆત હવે ફાઇનલી કરી દીધી છે. પેલા તો ખાલી તમને વાત કરતો હતો, હવે જો અમે ચડવા મળ્યા છીએ અને થોડુંક ચડી હોતી ગયા છે ડુંગરો. અને આ તો ઉઘાડા પગની માનતા હોય એવું લાગે છે. કેમ ઉઘાડા પગે? આ તો આમ રાખો. હાલો બીજું શું. તો મિત્રો આપણે થોડું ઘણું ચડી ગયા છીએ અને આ જો એક વસ્તુ તમને બતાવું. વિટા છે ઉપર ઠેઠ ચડાવ્યું જો તમે. હા આ બધા જો હાફી ગયા. તો અત્યારે આ એનું કામ શરૂ છે તમને કોમેન્ટમાં કહેજો જેને ખબર હોય. તો મિત્રો આપણે હવે પોણા ભાગની ચડાઈ પૂરી કરી લીધી છે અને જો આ એટલે આઈટે પહોંચી ગયા છે. બાકી આ ખડી ચડાઈ છે, બહુ એકદમ સીધું ચડવાનું છે દાદરા. એટલે ગિરનાર ચડવો ને એનાથી થોડુંક વધારે અઘરું લાગે છે. તો હાલો થોડુંક ચડવાનું છે, ચડી જાય. તો આપણે હવે જયદીપભાઈ બધા જાય ડુંગરો ચડી ગયા છીએ અને સામે છે માતાજીનું મંદિર. તો ત્યાં દર્શન કરવા જવાનું છે આપણે, પણ પેલા શ્રીફળ વધારતા જ આવી. અને બધા છે ને થાકી ગયા છે, આવું લોદર જેવા થઈ ગયા છે. બાકી એમ થાય કે બહુ જલ્દી ચડાઈ જાય. ડુંગરો નાનો છે પણ એવું છે નહીં મિત્રો. મેં તમને આગળ કીધું ને એમ એકદમ સીધું ચડવાનું છે. તો મા ચામુંડાના મંદિરમાં આપણે આવી ગયા છીએ અને એક વાત સૌથી હારામ હારી આની તમને કહું ને તો અહીંયા વિડીયો શૂટિંગ ક્યાંય મનાય નથી અંદર. ગમે ત્યાં તો ગમે ત્યાં વિડીયો શૂટિંગ અને ફોટો અલાઉડ છે. તો મિત્રો સવારનો વ્યૂ જોવો તમે મંદિરનો. અને અહીંયા પુરુષો માટે અંદર જવાનું છે. તો બધા દર્શન કરવા અંદર જાય છે. તો ચાલો આપણે પણ દર્શન કરવા જઈએ અને તમને પણ બતાવી દઈએ, માતાજીના દર્શન કરાવી દઈએ. તો જય ચામુંડમાં. હાલો દર્શન કરવા અંદર જાવી. તો જોવો તમે આ બધું કંઈક એનો મંદિરના અંદરનો પરિસરનો લુક છે. અને અહીંયા બધા માતાજીના દર્શન કરવાના હોય. જો તમે અહીંથી જ માતાજીના દર્શન કરી લો. હજી આપણે દર્શન કરવા જાઉં તો તમને બતાવશું એટલે બન્યા રહેજો. તો મિત્રો અંદર બધા ભાવિ ભક્તો અત્યારે લાઈનમાં ઊભા છે અને આમ તો આ તો માતાજીના ભવ્ય દર્શન કરી શકો છો. તો દર્શન તમે કર્યા છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો. ચામુંડામાં બધા દર્શન કરી લો મિત્રો. ચામુંડાના તો અમારી યુટ્યુબ ફેમિલી આપણે અહીંયા ચામુંડા માતાજીનું જે મંદિર છે ને ત્યાં આ કંકુનું બહુ માધ્યમ છે. એટલે આ કંકુ બધા અહીંથી ઘરે લઈ જાય
લેડીઝ હોય કે જેન્ટ્સ હોય ચાંગલો કરે છે અને અહીંથી ઘરે લઈ જવું તો ઘરે પણ લઈ જાય. તો ચામુંડા માના એક્ઝેક્ટ મંદિરની પાછળ છે મેલડી માનું મંદિર. આ જો તમે અહીંથી દર્શન કરી લો માતાજીના. તો એ મંદિરથી આપણે આગળ વધી તો જ્યાં માતાજીનો જે સિંહ છે ને એ આવેલો છે. હાલો તમને દર્શન કરાવી દઉં ત્યાં. તો મિત્રો અત્યારે એટલું બધું પબ્લિક છે ને કે તમે વાત ન પૂછો. બધા માતાજીના શ્રદ્ધાળુ લોકો દર્શન કરે છે અને આખું આ મંદિરનું પરિસર છે. આ જો અમારી ગેંગ અત્યારે બધા થોડું ઘણું ફ્રેશ થાય છે કેમ કે આ આપણે આગળ ફોટા પાડવા જવાનું છે. તો આ માં લખેલું છે ને આપણે ફોટા પાડવા જવાનું છે. તો ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો. આપણે જાય એટલે જે ફોટા ફોટા પાડીએ અને વિડીયો મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી અમને મોટિવેશન મળતું રહે. સમજ્યા? તો આપણે અંદર આવીએ છીએ સ્વયંભૂ જે માતાજી પ્રગટ થયા હતા ને એના દર્શન કરવા માટે. તો આ જે ચામુંડાનું મંદિર છે અત્યારે તો આ ભોળાનાથની શિવલિંગ છે. ત્યાં જો બધું લખેલું છે. તો આ જગ્યાએ માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે તો ઉપર લખેલું હતું. આપણે દર્શન કરવા આવી ગયા છે. તો આ છે શ્રી સ્વયંભૂ દેવી. લ્યો તમે પણ દર્શન કરી લો. અને હવે આપણે આગળ જાવી તો અહીંયા બધા અલગ અલગ મંદિર છે. સંતોષી માનું મંદિર છે, આગળ છે સાત બેન ખોડિયાર માનું મંદિર. બધા સાતે બહેનોના નામ છે. સાતે બહેનોનું મંદિર છે તો તમે નામ વાંચી લેજો. એક વ્યૂ છે ચોટીલાના ડુંગર ઉપરથી. આ ચોટીલા આખું ગામ છે. તો બહુ મોટું સિટી છે આખું. અહીંયા સુધી છે આખું. તો હાલો હવે અહીંથી આપણે નીચે ઉતરીએ. આપણે ગેંગ તો ઉતરવા મળી છે. તો મિત્રો તમને મેં જેમ કીધું ચડાઈ બહુ ઊંચી આવે છે તો તમે જોવો એટલે ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. એમ લાગે ને તો ત્રાસું ચડવાનું એટલે વાંધો ન આવે. તો મિત્રો આપણે હવે ચોટીલા ડુંગરની નીચે ઉતરી ગયા છે ને થાકી ગયા છે ભાઈ. લાગે હેલો તો ચડવામાં અડધી કલાક થાય ને ઉતરવામાં 20 મિનિટ થાય એટલો ફાયદો થાય. થાકી ગયા છે અને આ ડુંગરનો તમને લુક બતાવી દો અત્યારે. તો હાલો આપણે અહીંથી આગળ નીકળીએ છીએ. તો મિત્રો હવે હું ને જયદીપભાઈ તો બહાર આવી ગયા છે ને બધા ગયા છે ખરીદી કરવા. તો અમે બહાર થાકીને બેઠા છીએ અત્યારે. તો આપણે આ ફોટો પડાવ્યો છે અને આની આપણે 5 કોપી કરાવી. કા જયદીપભાઈ? હા હો 5 બધાને એક એક. હા એમ બધાને એક એક ગિફ્ટમાં દેવાની છે એટલે યાદી રહે અમારી ટ્રીપની. સાચી વાત ને? સાચી વાત. હા એમ. તો હવે આપણે તો આગળ અહીંથી નીકળી જવાના છીએ. પછી મળીએ નવા વ્લોગમાં. આને પછીનો વ્લોગ તમે જોઈજો શું આવે છે. તો ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.